જો મિત્રો તમારા ઘરમાં પણ આ ત્રણ વસ્તુઓ રહેલી છે તો અત્યારે જ તેને ઘરની બહાર કાઢી નાખો, નહીતર એ ઘરમાં લાવી શકે છે ગરીબી. જી હા, કઈ ત્રણ વસ્તુઓ છે એ હમણાં આગળ વિડીયોમાં જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર. તો મિત્રો, અગાઉ વિડીયોમાં આપણે વાસ્તુ દોષ અંગેની ટિપ્સ જાણી, પરંતુ જો ઘરમાં વાસ્તુ યોગ્ય હોય છતાં પણ તેનું યોગ્ય પરિણામ આવતું નથી, તો એનો અર્થ એ થાય છે કે ઘરમાં આપણે અમુક વસ્તુઓને એટલી માત્રામાં ભરી રાખી છે કે જેના કારણે વાસ્તુ પોતાનું યોગ્ય પરિણામ આપી શકતું નથી. આ વાસ્તુનું યોગ્ય પરિણામ આવી શકે એ માટે દરેક વ્યક્તિએ અમલમાં મૂકવી જોઈએ એવી અમુક વાતોની આપણે ચર્ચા કરવાના છીએ. જેમ કે કોઈ પણ જાતની તકલીફ ન હોય છતાં પણ ઘરમાં નાની મોટી વાતોને લીધે ઘરના સભ્યોમાં સતત ઝઘડા ચાલ્યા કરતા હોય, અને ઘરમાં કોઈ પણ આર્થિક, માનસિક કે શારીરિક વ્યાધિ ન હોય છતાં પણ ઘરના સભ્યોને એકબીજા સાથે મનમેળ ન હોય, તેઓ એકબીજા સાથે સંવાદ કરી અને પ્રશ્નનો હલ કાઢવા ન માંગતા હોય કે કોઈ પણ પહેલ કરવા ન માંગતું હોય, જો અકારણ ઘરમાં આ બધું દર્શાતું હોય તો એવું માનવું જોઈએ કે ઘરમાં કંઈક એવું છે જેને કાઢવાની જરૂર છે, જેના કારણે નકારાત્મક ઉર્જા વધે છે અને વાસ્તુ પોતાની સકારાત્મક ઉર્જા વ્યવસ્થિત ફેલાવી નથી શકતું. તો જ્યારે પણ આ રીતની સ્થિતિ સર્જાય કે ઘરમાં અશાંતિ રહેતી હોય, કામ પર કે જોબ પર નિરાંતનો શ્વાસ ન લઈ શકતા હોય કે કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ જ જોવા ન મળતી હોય, જ્યારે ઘરમાં આવું બનવા લાગે તો એક વખત ઘરમાં નજર ફેરવવી જોઈએ. એક વખત જો ઘરમાં શાંત ચિત્તે નજર ફેરવીએ તો પણ આપણને ઘણી નકારાત્મકતા જોવા મળશે. તો અહીં આપણે એવી જ અમુક નકારાત્મક વસ્તુઓની વાત કરીએ. સૌપ્રથમ વાત કરીએ કાચની તૂટેલી વસ્તુ. ઘરમાં જો કાચની કોઈ પણ તૂટેલી વસ્તુ દેખાય તો તેને તરત જ ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. જેમ કે અરીસો હોય અથવા તો કાચની કોઈ પણ વસ્તુ હોય, કપ રકાબી હોય, કોઈ પણ જે વસ્તુ કાચની બનેલી છે તે તૂટી ગઈ હોય તો તેને ફેંકી દેવી જોઈએ. કાચની તૂટેલી વસ્તુ ઘરમાં નકારાત્મકતા પેદા કરે છે. એના કારણે પણ ઘરનું વાતાવરણ સકારાત્મક રહેતું નથી. તૂટેલા કાચની ધાર ફક્ત હાથમાં જ પહોંચતી નથી, પરંતુ એ રોજ બરોજના વ્યવહારમાં પણ નડતરૂપ બને છે. તૂટેલો કાચ ઘરમાં રાખવાથી સંબંધોમાં તણાવ રહે છે અને નાની એવી નજીવી વાતમાં પણ અકળામણ જોવા મળે છે. ઘરમાં કલેશ કંકાસ શરૂ થઈ જાય છે. તો એ માટે સારું રહેશે કે આવા જો કોઈ પણ રીતના કાચ તૂટેલા ઘરમાં કે ઓફિસમાં હોય તો તરત જ તેને ફેંકી દેવા જોઈએ. એ ઉપરાંત લાઇટ્સ કે વાહનમાં કોઈ લાઇટ્સ કાચ વગેરે તૂટેલા હોય તે પણ રિપેર કરાવી લેવા જોઈએ. તૂટેલા કાચ ક્યારે પણ રાખવા ન જોઈએ. અને વાહનોમાં પણ જો મિરર અને લાઇટ્સ પર જડવામાં આવતા અને કાચની ગરજ સારતા એવા પ્લાસ્ટિકના કવર જે લગાવવામાં આવતા હોય છે, એ પણ જો તૂટેલા હોય તો તરત તેને બદલી નાખવા જોઈએ. આ દરેક વાતને ટૂંકમાં કહીએ તો કોઈ પણ પ્રકારના તૂટેલા કાચ હોય તે ઘરમાં રાખવા ન જોઈએ. ત્યાર પછી બીજી નકારાત્મક વસ્તુની વાત કરીએ તો કાંટા અને નકામા ફૂલ છોડ. ઘરમાં પ્લાન્ટેશન થવું એ સાયન્ટિફિક રીતે જેટલું હિતાવહ છે એટલું જ વાસ્તુની દ્રષ્ટિએ પણ એટલું જ હિતાવહ છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ઘરમાં એવા કોઈ પણ ફૂલ છોડ ન રાખવા જોઈએ જે કાંટાળા હોય, જેમાં કાંટા હોય. અત્યારે લોકો ફેશનના કારણે ડિઝાઇનર એવા કાંટાવાળા ફૂલ છોડ ઘરમાં રાખતા હોય છે, જે વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ બિલકુલ યોગ્ય નથી. જેમાં કાંટા હોય એવા કોઈ પણ પ્રકારના છોડ ઘરમાં, ગેલેરીમાં કે મેઇન ડોર પર રાખવા જોઈએ નહીં. ઘણા છોડના પાંદડા એવા હોય છે કે જેની કિનારી કાંટાદાર, ધારદાર હોય છે. તો જે પ્લાન્ટ્સ છે તે ગ્રોથ પણ દર્શાવે છે, એ વાત ભૂલવી ન જોઈએ. તો આપણી પ્રગતિ કે વિકાસ ક્યારેય પણ લોહિયાળ કે ઈજા પહોંચાડે એવો ન હોવો જોઈએ. આ રહેલા કાંટાવાળા પ્લાન્ટ ઘરના સંબંધોમાં પણ નકારાત્મક અસર પહોંચાડે છે. તો કાંટાવાળા પ્લાન્ટ્સ તો દૂર કરવા જ જોઈએ. સાથે સાથે પ્લાન્ટ્સમાં બિનજરૂરી જે છોડ કે ખડ ઉગી જતું હોય તેને પણ સમયાંતરે સાફ કરવા જોઈએ. ખેતરમાંથી નિંદામણ દૂર કરવામાં આવે છે જેથી કે તે મુખ્ય પાકને નુકસાન ન પહોંચાડે. એવી જ રીતે ઘરમાં જે પ્લાન્ટ્સ વાવ્યા છે તેમાં જે બિનજરૂરી ખડ કે છોડ ઉગી જાય તેનો પણ નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે. કારણ કે આ જે બિનજરૂરી છોડ, ખડ કે કૂપળો ઉગી જતી હોય છે તે એનર્જી ડ્રેન કરવાનું કામ કરે છે. જે એ પ્લાન્ટ્સથી ઘરમાં પોઝિટિવ એનર્જી મળવાની હોય તેને તે ડ્રેન કરવાનું કામ કરે છે. તો થોડા દિવસે છોડના કુંડાની સફાઈ કરવી જોઈએ. સાથે જ તેમાં બિનજરૂરી ખડ, છોડ કે કૂપળો ઉગી જતી હોય તેનો પણ નિકાલ કરવો જોઈએ. ત્રીજી વસ્તુની વાત કરીએ તો એ છે સ્થિર ચીજ વસ્તુઓ કે સ્થિર ફર્નિચર.
ઘરમાં અમુક ચીજ વસ્તુઓ અને ફર્નિચર એવા હોય છે કે જેને એક વખત ઘરમાં સેટ કરી દીધા પછી મહિનાઓ સુધી અમુક કિસ્સામાં તો વર્ષો સુધી તે એમનેમ રહે છે. તો આ એક જ જગ્યાએ રહેલી ચીજ વસ્તુઓ કે ફર્નિચર ઘરમાં નેગેટિવિટી એટલે કે નકારાત્મકતાને સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. માટે આવી સ્થિર કે ભારે ફર્નિચરને અમુક સમયે તેને પોતાની જગ્યાએથી ખસેડી અને ત્યાં પણ સાફ સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે. અને કબાટ કે બેડ જેવી વસ્તુ હોય તો તેને પણ 2-3 મહિને એક વખત ખસેડી અને ત્યાં જે પણ કચરો વગેરે હોય તે સાફ કરવું જરૂરી છે. અને જો ઘરમાં ફિક્સ ફર્નિચર હોય તો એમની ખૂબ જ એકદમ ચોકસાઈપૂર્વક વ્યવસ્થિત તેની ઝાપટ કરી અને સાફ સફાઈ કરવી જોઈએ. તો તેનાથી પણ નેગેટિવિટી રહેતી નથી. એ સિવાય બિનજરૂરી વસ્તુઓ સામાન ઘરમાં ન રાખો. જો આપણને એવું થાય કે આ વસ્તુઓનો ભવિષ્યમાં ઉપયોગ થશે તો જો એ ભવિષ્યમાં ઉપયોગમાં થવાની જેવી વસ્તુ હોય તો કેટલા સમયમાં તે વસ્તુ ઉપયોગમાં લેવાશે એ સમય નક્કી કરી લેવો જોઈએ. અને જો એટલા સમયમાં એ વસ્તુનો ઉપયોગ ન થાય તો એ વસ્તુનો ઘરમાંથી નિકાલ કરી દેવો જોઈએ. અને એ વસ્તુ વધીને 2 મહિના સુધીમાં ઉપયોગમાં થઈ શકે એવી હોય તો જ તેને સાચવીને રાખવી જોઈએ. નહીતર તે વસ્તુઓનો નિકાલ કરી દેવો જોઈએ. વધારે પડતી જે વસ્તુઓ સંગ્રહ કરીને રાખી છીએ એ પણ ઘરમાં નકારાત્મકતા એકઠી કરે છે. ઘરમાં બિનજરૂરી સંઘરી રાખેલી વસ્તુઓ મનમાં બિનજરૂરી વિચારોને સંઘરી રાખે છે. અને એ દરેક ખોટા વિચારો મગજને ખરાબ કરે છે. એ જ રીતે બિનજરૂરી ચીજ વસ્તુઓ વાસ્તુ પુરુષના મગજ પર ખરાબ અસર કરે છે. તો આ હતી એવી 3 વસ્તુઓ જેનો ઘરમાંથી તાત્કાલિક નિકાલ થવો જોઈએ. જો તમારા ઘરમાં પણ નકારાત્મકતા જણાઈ રહી છે અને જો આ બધી વસ્તુઓ છે તો જલ્દીથી તેનો નિકાલ કરવો જોઈએ. અને ત્યાર પછી તમે ઘરમાં સકારાત્મકતા ઉર્જાનો સંચાર જોઈ શકશો. ઘરમાં પોઝિટિવિટી આવતી જણાશે, સારા વિચારો, પ્રગતિના વિચારો, ઘરમાં શુભ સંકેતો અને હંમેશા પ્રગતિ જોવા મળશે. તો મિત્રો આશા રાખું છું વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ લોકો સાથે વિડીયોને શેર કરજો, જેથી કે દરેક લોકોને આ અંગેની માહિતી મળી શકે. સાથે ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.